પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ રામ રોટી અને છાશ કેન્દ્ર દ્વારા રાહત દરે મીઠાઈ અને ફરસાણના વિતરણ કેન્દ્રનો ઉદ્ઘાટન કરવામાં આવ્યું। જરૂરિયાતમંદ પરિવારના લોકોને આજથી લઈને છેક દીપાવલીના તહેવાર સુધી રાહત દરે મીઠાઈ અને ફરસાણ મળી શકશે। સ્વામિનારાયણના સંતો મહંતો દ્વારા આ કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સવારના 10 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી આ કેન્દ્ર ખુલ્લું રહેશે। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ખાસ કરીને નબળા અને જરૂરિયાતમંદ લોકો દિવાળીના તહેવાર દરમિયાન મીઠાઈ અને ફરસાણથી ઉજવી શકે તેવા હેતુ સાથે દાદા ક્ષેત્રપાળ અન્નક્ષેત્ર ભંડાર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રી રામ રોટી અને છાશ કેન્દ્રના ઉપક્રમે જે મહાદેવ નાકાની બહાર આવેલ છે ત્યાં આજે સ્વામિનારાયણના સંતોના હસ્તે રાહત દરે મીઠાઈ અને ફરસાણના વેચાણનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ અદ્ભુત રીતે શરૂ કરવામાં આવ્યું છે। આજે શરદ પૂર્ણિમાનો ઉત્સવ હોય, આ શરદ પૂર્ણિમાના ઉત્સવથી લઈને છેક દીપાવલી સુધી આ રાહત દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવશે। ખાસ કરીને અલગ અલગ પ્રકારની મીઠાઈઓ અને ફરસાણો આ કેન્દ્ર ઉપર ઉપલબ્ધ કરવામાં આવશે। લોકો જરૂરિયાતમંદ લોકો છે, પોતાનો તહેવાર છે એ ફરસાણ અને મીઠાઈના સંગાથે ઉજવી શકે તેવા હેતુ સાથે દાતાઓના સહયોગથી આ રામ રોટી અને છાશ કેન્દ્ર સંસ્થા દ્વારા આજે આ રાહત દરે મીઠાઈ ફરસાણ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સ્વામિનારાયણના સંતો ઉપસ્થિત હતા। તમામ સંતોએ આ કાર્યને ખૂબ ખૂબ બિરદાવ્યું હતું અને કાર્યને વેગ આપવા માટે ખૂબ ખૂબ શુભાશીષ પાઠવ્યા હતા। સૌને જય સ્વામિનારાયણ કીધા હતા અને ખાસ કરીને જે દાતાઓના સહયોગથી જે રાહત દરે મીઠાઈ અને ફરસાણનું વિતરણ કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે। સાથોસાથ સૂકા મેવાનું પણ વિતરણ કરવામાં આવ્યું છે। અલગ અલગ પ્રકારની ચોકલેટનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે અને આજથી લઈ અને છેક દીપાવલીના તહેવાર સુધી આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવશે। સવારના 10 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી આ કેન્દ્ર ખુલ્લું હોય છે। તમામ લોકો જે જરૂરિયાતમંદ લોકો છે એ રાહત દરે મીઠાઈ અને ફરસાણનો લાભ લે તેવું સંસ્થાના ટ્રસ્ટીઓ ગણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે। શ્રી રામ રોટી છાશ કેન્દ્ર ભુજ, હું અલ્પેશ સોમૈયા। આ રામ રોટી છાશ કેન્દ્રમાં અમે છેલ્લા 15 વર્ષથી મીઠાઈ ફરસાણનું રાહત દરે વેચાણ ચાલુ કરીએ છીએ, જે શરદ પૂનમથી ચાલુ થાય છે અને દિવાળીએ પૂરો થાય છે। જેમાં આ વર્ષે અમે અમુક ગ્રાહકોની માંગને લીધે ઘણી વસ્તુઓ એડ કરી છે, જેવી કે ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અથાણા, ઘી, એવી બધી વસ્તુઓ અમે એડ કરી છે અને માર્કેટ કરતાં ખૂબ જ ઓછા રાહત ભાવે અમે અહીંયા વેચાણ કરીએ છીએ। જેમાં પહેલો તો અમને કચ્છનો ભુજનો જ સપોર્ટ મળતો હતો, હવે આખા કચ્છભરમાંથી ગ્રાહકો અહીંયા આ સેવાનો લાભ લે છે। આજે શરદ પૂનમના દિવસે આ ઓપનિંગ કરી છે, જેમાં ભુજ BAPS મંદિરના સંતો પણ પધાર્યા હતા અને ભુજ લોણા મહાજનના મહાનુભાવો પધાર્યા હતા, ગૌ સેવા સમિતિના પણ મહાનુભાવો પધાર્યા હતા અને સોમૈયા પરિવાર ખૂબ બહોળી સંખ્યામાં હાજર રહ્યો હતો। ભુજની જનતાને હું એ વાત માગીશ કે આપ એક વખત અવશ્ય મુલાકાત લો અને તમને બધી જ વસ્તુ ખૂબ જ રાહત દરે મળશે અને ચોખ્ખી વસ્તુ મળશે। મારો છેલ્લે 40 વર્ષથી હરેક કોઈ પણ અમારી થીમ છે ભુજમાં રહેવાવાળો કે આવવાવાળો ભૂખ્યો ન રહે, તો અમે ટોકન ભાવ 20 રૂપિયામાં અમે જમવા દઈએ છીએ અને 20 રૂપિયા પણ ન હોય તો પટમાં બેસી જાય એને ફ્રીમાં પણ દઈએ છીએ। કોવિડ ટાઈમમાં અમે RSSની મદદથી જનરલ હોસ્પિટલમાં પણ અમે ફ્રીમાં ટિફિન સેવા આપી હતી અને કીડિયાળો અને બીજી પણ અનેક અમે સેવાકીય વસ્તુ અમે કરતા હોઈએ છીએ।